શેરબજાર તથા આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવું જણાવી ફરિયાદી પાસેથી લાખો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેનાર આરોપીને સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યા. આજરોજ ઓનલાઈન ઠગાઈના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતમાં રહેતા યુવાનને શેરબજાર તથા આઈપીઓમાં રોકાણ કરી રોજના 5 થી 10 સુધીના નફાની વાત કરી તેઓ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં 99,50,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ યુવાનને કોઈ રૂપિયા વિડ્રો ન કરવા દઈ તેઓ સાથે છેતરપિંડી કરાઈ હતી. આ મામલે ઠગાયેલા યુવાને સાયબર ક્રાઇમમાં જઈ ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી છે. બેંકો તરફથી જરૂરી વિગતો મેળવી ગુનામાં સંડોવાયેલા આરોપી મૂળ ભાવનગરના મહુવાનોને હાલ ઓલપાડ વેલંજા ગામ ખાતે રહેતા કેતન મગન પોપટ વેકરિયા, બીજો મૂળ ભાવનગરના તળાજાનોને હાલ મોટા વરાછા અબ્રામા રોડ ખાતે રહેતો અજય આનંદ ધણેશ ઇટાલિયા, ત્રીજો મૂળ અમરેલીના સાવરકુંડલાનોને હાલ મોટા વરાછા ખાતે રહેતા જલ્પેશ ભવાન રવજી નડિયાદરા, ચોથો મૂળ ભાવનગરના મહુવાનો અને હાલ મોટા વરાછા લજામણી ચોક પાસે રહેતો વિશાલ અરવિંદ જસમત ઠુમર, પાંચમો મૂળ અમરેલીના લીલિયાનો અને હાલ સરથાણા જકાતનાકા વ્રત ચોક ખાતે રહેતો હિરેન પ્રવીણ શ્યામજી બરવાડિયા, છઠ્ઠો મૂળ ભાવનગરનો ઘોઘાનો અને હાલ વેલેન્જા ખાતે રહેતા દશરથ રામજી જયશંકર ધાંધલિયાને ઝડપી પાડ્યા. આ ગુનામાં અગાઉ સાયબર ક્રાઇમે મૂળ ભાવનગર પાલિતાણાનો અને હાલ એલએચ રોડ પર રહેતા નાનજી ઉર્ફે પ્રવીણ પરસોત્તમ સવજી બારૈયાને ઝડપી પાડ્યો. હાલ તો આ મામલે સાયબર ક્રાઇમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.